જય હિન્દ મિત્રો, જય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 18થી લઈ અને 20 મે સુધીના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 35 જેટલા પ્રશ્નો। મિત્રો આ એવા પ્રશ્નો છે કે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે છે અને મિત્રો આ પ્રશ્નોને આપણે ખૂબ જ ઓછા સમયની અંદર કવર કરવાના છે। ઓકે મિત્રો, એટલે કે માત્ર ને માત્ર 10 જ મિનિટની અંદર આપણે આ 35 જેટલા પ્રશ્નો જોવાના છે। તો જો મિત્રો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને તમારે જ્યારે પણ એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું સરળતાથી રિવિઝન કરી શકો। અને મિત્રો જ્યારે પણ તમે એનું રિવિઝન કરશો ત્યારે તમારા ખૂબ જ સમયનો મિત્રો જે છે એ બચાવ થવાનો છે, જેથી મિત્રો જે વધેલો સમય છે એ વધેલા સમયને તમે તમારા બીજા વિષયને આપી શકો છો મિત્રો। તો ચાલો મિત્રો પ્રશ્નની શરૂઆત કરીએ છીએ, પણ મિત્રો એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને તમે તમારા દરેક મિત્રોને શેર કરી દેજો। તો ચાલો પ્રશ્નની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ મિત્રો, યુકેમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે પેરિયાસામી કુમારન। પ્રશ્ન બીજો જોઈએ, તાજેતરમાં કયા દેશની યુનિવર્સિટીએ વીજળી વગર ચાલતી નેસ્કોડ નામની કુલિંગ સિસ્ટમ વિકસાવી છે? તો એ દેશ છે મિત્રો સાઉદી અરેબિયા। પ્રશ્ન ત્રીજો જોઈએ, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન કેટલામું છે? તો કે એનું સ્થાન છે 78મું। પ્રશ્ન ચોથો જોઈએ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે AMCA કાર્યક્રમ સુવિધાની આધારશિલા ક્યાં રાખી છે? તો એ રાખી છે રાજસ્થાન રાજ્યમાં। પ્રશ્ન પાંચમો જોઈએ, તાજેતરમાં ગુજરાતના ગિફ્ટ સિટીમાં પોતાની શાખા ખોલનારી પ્રથમ તાઇવાન બેંક કઈ બની છે? તો એ બેંકનું નામ છે CTBC બેંક। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, જીઓ પ્લેટફોર્મના નવા MD કોને બનાવવામાં આવ્યા છે? તો એ છે આકાશ અંબાણી। પ્રશ્ન સાતમો જોઈએ, તાજેતરમાં મહિલાઓની સુરક્ષા વધારવા માટે કઈ રાજ્ય સરકાર સિંગાપેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરશે? તો એ છે તમિલનાડુ રાજ્ય। મિત્રો તમિલનાડુના હાલમાં જ છે એ નવા મુખ્યમંત્રી આવી ગયા છે। એ મિત્રો નવા મુખ્યમંત્રી કોણ બનેલા છે એ તમે મને જરાક કોમેન્ટ કરીને કહી દેજો। ઓકે, તો ચાલો હવે આગળ વધીએ છીએ। તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં શૂન્ય પ્રાથમિક ડ્રોપ આઉટ રેટ હાંસલ કર્યો છે? તો એ છે ઝારખંડ। મિત્રો સોરી। પ્રશ્ન નવમો જોઈએ, કયા રાજ્યની હાઈકોર્ટે ભોજશાળા પરિસરને હિન્દુ મંદિર જાહેર કર્યું છે? તો એ રાજ્ય છે મધ્યપ્રદેશ। પ્રશ્ન દસમો જોઈએ, એશિયન બોક્સિંગ અંડર 15 ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો ભારતે જે છે એ 27 જેટલા મેડલ જીતેલા છે। મિત્રો એમાં જો આપણે ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડ મેડલ છે એ 9 જેટલા મળેલા છે। મિત્રો સિલ્વરની વાત કરીએ તો સિલ્વર જે છે એ 6 જેટલા મેળવેલા છે। અને મિત્રો જો બ્રોન્ઝની વાત કરીએ, મિત્રો બ્રોન્ઝ મેડલ જે છે એ કેટલા છે? તો કે 12 જેટલા એને બ્રોન્ઝ મેડલ મેળવેલા છે। ઓકે, તો ચાલો આગળ વધીએ છીએ કે 11મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કયા દેશે સરમત સુપર હેવી ICBB મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? તો એ છે રશિયા। પ્રશ્ન 12મો જોઈએ, સાઉથ એશિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના નવા અધ્યક્ષ કોણ ચૂંટાયા છે? તો એ છે સહદેવ યાદવ। પ્રશ્ન 13મો જોઈએ, તાજેતરમાં ભારતનો પ્રથમ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવેલો જીઓસેલનું નામ શું રાખવામાં આવ્યું છે? તો એનું નામ રાખવામાં આવ્યું છે મિત્રો ફિનિક્સ। પ્રશ્ન 14મો જોઈએ, રાજસ્થાનના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર એટલે કે EMCનું ઉદ્ઘાટન તાજેતરમાં કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો એ આવ્યું હતું ભિવાડી અલવરમાં। મિત્રો પ્રશ્ન 15મો જોઈએ, તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા દેશમાં યુનિફાઈડ ભારત ચાર્જ એટલે કે UBC, મિત્રો UBCનું પૂરું નામ છે યુનિફાઈડ ભારત ચાર્જ। મિત્રો ફરીથી જોઈએ પ્રશ્ન આપણે કે તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા દેશમાં યુનિફાઈડ ભારત ચાર્જ એપ લોન્ચ કરવામાં આવી છે? તો એ છે ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા। ઓકે મિત્રો આગળ વધતા પહેલાં
જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. અને મિત્રો આ વિડીયોને તમે તમારા દરેક મિત્રોને શેર કરી દેજો. ઓકે, તો ચાલો હવે આગળ વધીએ છીએ. પ્રશ્ન 16મો જોઈએ. કિમ્બર્લી પ્રોસેસ ઇન્ટરનેશનલ 2026 સંમેલન ભારતની અધ્યક્ષતામાં કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યું? તો એ આવ્યું છે મુંબઈમાં. પ્રશ્ન 17મો જોઈએ. વિખ્યાત ભારત માતાનું ચિત્ર અને મુઘલ થીમ્સ આધારિત કલાકૃતિઓ કયા ભારતીય ચિત્રકારે બનાવી હતી? તો એ છે અબનિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 18મો જોઈએ. તાજેતરમાં કઈ સંસ્થાએ સાયબર સુરક્ષા AI ટાસ્ક ફોર્સની રચના કરી છે? તો એ છે સેબી. મિત્રો આ સેબીનું પૂરું નામ છે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 19મો જોઈએ. તાજેતરમાં મકાઉ એટલે કે ચીન ખાતે આયોજિત 11મા સાંડા વર્લ્ડ કપ 2026માં 52 કિલોગ્રામ કેટેગરીમાં કઈ ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો એ છે અપર્ણા દહિયા. ઓકે મિત્રો, મકાઉ જે છે એ ચીનમાં આવેલું છે. પ્રશ્ન 20મો જોઈએ. તાજેતરમાં કયા દેશ દ્વારા ચોલ રાજવંશના 11મી સદીના અનાઈ મંગલમ તામ્રપત્રો ભારતને પરત કરવામાં આવ્યા છે? તો એ દેશનું નામ છે નેધરલેન્ડ્સ. પ્રશ્ન 21મો જોઈએ. તાજેતરમાં મે 2026માં ઈરાકના નવા વડાપ્રધાન તરીકે કોણે સત્તાવાર રીતે શપથ લીધા છે? તો એ છે અલી ફલીહ કદીમ અલ ઝૈદી. પ્રશ્ન 22મો જોઈએ. એટોરગીડી નામનો પરંપરાગત કૃષિ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? તો એ આવ્યો છે અરુણાચલ પ્રદેશમાં. પ્રશ્ન 23મો જોઈએ. તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ વખત કેપ્ટાગોન ડ્રગ્સનો જથ્થો કયા ઓપરેશન હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે? તો એ ઓપરેશનનું મિત્રો નામ રાખવામાં આવ્યું હતું ઓપરેશન રેજપીલ. પ્રશ્ન 24મો જોઈએ. તાજેતરમાં ભારતના કયા રાજ્યએ સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત એટલે કે UAEને અગરવુડની પ્રથમ કાનૂની ખેપ નિકાસ કરી છે? તો કે છે એ આપણા ભારતનું રાજ્ય છે અસમ. પ્રશ્ન 25મો જોઈએ. તાજેતરમાં કયા નેશનલ પાર્ક ખાતે સિંહ પ્રજાતિ સ્પોટલાઇટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે? તો એ છે ગીર નેશનલ પાર્કમાં. પ્રશ્ન 26મો જોઈએ. મેટ્રો મંડે પહેલની શરૂઆત કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવી છે? તો એ મિત્રો છે દિલ્હીમાં. કઈ જગ્યાએ? દિલ્હીમાં. ઓકે, તો ચાલો આગળ વધીએ છીએ. પ્રશ્ન 27મો જોઈએ. તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યના આદુને વૈશ્વિક કૃષિ બ્રાન્ડ બનાવવા માટે જંજીર મિશનની શરૂઆત કરી છે? તો એ રાજ્ય છે મિઝોરમ. પ્રશ્ન 28મો જોઈએ. ડ્રગ નેટવર્કને નાબૂદ કરવા માટે ભારતનું પ્રથમ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એટલે કે ANTF. ઓકે મિત્રો, આ જે છે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એનું ટૂંકું નામ છે ANTF. પોલીસ સ્ટેશન કયા સ્થળે મંજૂર કરવામાં આવ્યું છે? તો એ છે દિલ્હીમાં. પ્રશ્ન 29મો જોઈએ. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં કયા ભારતીય ખેલાડીએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે? તો એનું નામ છે જ્ઞાનેશ્વરી યાદવ. પ્રશ્ન 30મો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ એનાયત કરવામાં આવ્યો છે. આ કયા દેશનું સર્વોચ્ચ સન્માન છે? તો મિત્રો એ દેશનું નામ છે સ્વીડન. પ્રશ્ન 31મો જોઈએ. ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો એ કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં. પ્રશ્ન 32મો જોઈએ. તાજેતરમાં ભારતના પ્રથમ સેટેલાઇટ ટેગવાળો, મિત્રો ભારતના નથી પણ શું છે, તાજેતરમાં ભારતમાં પ્રથમ સેટેલાઇટ ટેગવાળો ગંગા સોફ્ટશેલ કાચબો કયા નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યો છે? તો એ છે કાંજીરંગા નેશનલ પાર્કમાં. ઓકે મિત્રો, આ કાંજીરંગા નેશનલ પાર્ક આપણા ભારતના કયા રાજ્યમાં આવેલું છે એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. આગળ વધીએ. પ્રશ્ન 33મો જોઈએ. UIDAIના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ વ્યક્તિ છે સૌરભ વિજય. મિત્રો આ UIDAIનું પૂરું નામ છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા.
ચાલો આગળ વધીએ. પ્રશ્ન 34મો જોઈએ. તાજેતરમાં ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ વ્યક્તિ છે ફેડરિક સોયેજ. કયા દેશના છે આ? તો કહે છે ફ્રાન્સના. પ્રશ્ન 35મો જોઈએ. ભારતે કયા દેશ સાથે એલપીજી અને વ્યૂહાત્મક તેલ ભંડાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો એ દેશનું નામ છે મિત્રો યુએઈ, એટલે કે સંયુક્ત અરબ અમીરાત. તો મિત્રો આ હતા 18થી લઈ અને 20 મે સુધીના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 35 જેટલા મિત્રો પ્રશ્નો હતા. ઓકે, તો મિત્રો જો હજી સુધી તમે આ પ્રશ્નોને લખવાની શરૂઆત ન કરી હોય તો મિત્રો અવશ્ય જે છે આ પ્રશ્નોને લખવાની શરૂઆત કરી દેજો, જેથી તમને મિત્રો ખૂબ જ ફાયદો થવાનો છે. જ્યારે તમારે રિવિઝન કરવાનું થશે ત્યારે તમે મિત્રો એનું સરળતાથી રિવિઝન કરી શકશો. ઓકે, તો મિત્રો ચાલો અહીંયા લગી રાખીએ છીએ. પણ જો એ પહેલાં મિત્રો તમે જો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આપણા વિડીયોને લાઇક કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. અને મિત્રો આ વિડીયો જે છે એ તમે તમારા દરેક મિત્રોને શેર કરી દેજો. ઓકે, તો ચાલો અહીંયા લગી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.